لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يعدي حقه المجتهدون ولا يدركه بعد الحمم ولا يناله غوث الفتن الذي ليس لصفته حد محدود ولا نعت موجود ولا وقت معدود ولا أجل ممدود. فترى الخلائق بقدرته ونشر الرياح برحمته وودد بالصخور ميدان أرضه. ثم الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. ويدعو الإنسان بالشر دعاءه بالخير وكان الإنسان عجولا. हिजरी सन 1433 શરૂઆત આજ રાતથી થઈ ચૂકી અને આપણે આપણા દિલો અને આપણા ઘરો અને આપણા ઇમામ બારગાહને ઇમામે હુસૈન અલૈહિસ્સલામની અઝાદારી માટે તૈયાર કરી લીધા છે. आई अशरे मुहर्रम दरमियान आपनी समक्ष जे सुजे लईने आव्यो छू ए करबला थी अथवा तो इमाम हुसैन अलैहिस्सलाम नी जिंदगी थी रिलेटेड छे. एनो संबंध बज़ाहिर इमाम हुसैन अलैहिस्सलाम नी जिंदगी थी छे. सुजेनु नाम लैत्र दे इमाम हुसैन अलैहिस्सलातु वस्सलाम छे. इमाम हुसैन अलैहिस्सलामे घणा पત્રો लखेला छे, घणा कागळ घणी जग्याओ पर मोकलेला छे. घणी वखत ई कागळ कूफा होय, कूफाना शियाओने नामे होय, घणी वखत ई कागळ बसराना नामे होय, घणी वखत ई कागळ जनाबे मोहम्मद हनफियाना नामे होय, घणी वखत ई कागळ हबीब इब्ने मज़ाहिर पर होय, तो घणी वखत ई कागळ बनी हाशिम पोताना खानदान ने कागळ लखता होय छे. आ बधा पત્રો जे इमामे हुसैन अलैहिस्सलामे लखेला छे ई कागळ बधा एमां बे फायदा छे. पहलो फायदो के करबला में जे कुर्बानी सामे आवी
અથવા તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામની શહાદતનું કારણ બને છે. એ જમાનાની પોલિટિક હતી એ આપણે સમજી શકશું, એને હાલાતને સમજી શકશું. અને બીજો ફાયદો એ છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામે જે કાગળ લખેલા છે એમાંથી ઘણા બધા લેસન આપણને મળે છે. કારણ કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કુરઆન નાતિક છે, બોલતું કુરઆન છે. આપણે જે આ કુરઆન સામિત, આપણે જે આ કુરઆન પઢીએ છીએ એમાંથી એક એક આયતમાંથી ઘણી વખત 10 અને ઘણી વખત 100 દર્શ મળતા હોય છે એક એક આયતથી. કારણ કે ખુદાવંદી આલમ ફરમાવે છે કે આ કુરઆન જે તમે જાહેરમાં જુઓ છો એના 70 અંદર બાતિન છે, અંદર 70 છુપાયેલા ભેદ છે. એમાંથી ઘણા બધા દર્શ મેળવી શકો. એવી જ રીતે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ 57 વર્ષની જિંદગી જીવી અને આ દુનિયાથી રૂખસત થઈ ગયા. પરંતુ ઇમામે હુસૈન અલૈહિસ્સલામના દરેક કલામમાં, દરેક વર્ષમાં, દરેક શબ્દોમાં હજાર જાતના દર્શ સમાયેલા છે. ન ફક્ત સન 61 હિજરી સુધી મહેદૂદ છે, બલકે આવનારી પેઢી અને કયામત સુધી આવનાર દરેક ઇન્સાન માટે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ હિદાયતનો ચિરાગ અને નજાતની બાતો, નજાતની કશ્તી છે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. પરંતુ આજે જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો કાગળ આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું, એ કાગળ દરઅસલ એક કાગળનો જવાબ છે. હવે અત્યારે જમાનામાં તો બધા કાગળ લખતા ઓછા થઈ ગયા, પરંતુ એ જમાનામાં કાંઈ કામ હોય તો આપણે કાગળ લખે, પછી એનો જવાબ દેવાનો હોય. તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો આ કાગળ એક જાતનો જવાબ છે. વાત આ રીતે છે, જ્યારે ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામની શહાદત વાકે થઈ, જ્યારે ઇમામનું નામ આવ્યા કરે ત્યારે કોઈક વાર સલવાત પડે રાખજો. ઇમામની શહાદત વાકે થઈ એટલે એ જ વર્ષે કૂફામાં અમુક શિયાઓ ભેગા થાય છે અને કૂફાનો એક મોટો આલિમ હતો જોદા બિન હમીર કરીને, એમના ઘરે આવે છે માણસો, શિયાઓ, અલીના ચાહવા વાળાઓ, ઇમામે હુસૈન પ્રત્યે મોહબ્બત રાખવા વાળાઓ. આ બધા ભેગા થાય છે અને કહે છે, એ વખતે માવિયા પણ જીવતો છે અને ઇમામે હસનની શહાદત પણ હજી હમણાં થોડાક વખત પહેલા થઈ છે. તો આ બધા કૂફામાં શિયાઓ ભેગા થાય છે અને જોદા બિન હામિરને કહે છે કે તું ઇમામને પત્ર લખ. બધા શિયાઓની ડિમાન્ડથી એ પત્ર લખવામાં આવે છે. પત્ર આ રીતે છે, એ ઇમામ તમારા ઉપર સલામ થાય, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ તમારા ઉપર સલામ થાય. તમારા શિયાઓનું દિલ તમારા સાથે બંધાઈ ગયું છે, એટલે કે તમારા સાથે બહુ મોહબ્બત રાખે છે અને તમારાથી ઉમ્મીદ રાખે છે અને તમારા સિવાય બીજા કોઈ સાથે બૈઅત કરવા માટે તૈયાર નથી. અમે તમને જ કબૂલ રાખીએ છીએ, તમારા સિવાય બીજા કોઈને એક્સેપ્ટ નહીં કરશું. અને અગર હિસ્તોવારમાં જોવામાં આવે તો તમારા ભાઈ ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામનો ઈરાદો પણ માવિયા ઇબ્ન અબી સુફિયાન સાથે લડાઈનો હતો, જિહાદનો હતો, પરંતુ સંજોગે સાથ ના દીધો અને એ સુલહમાં બદલાઈ ગઈ. પરંતુ મૌલા, અમે વાયદો કરીએ છીએ કે અમે અમારી આખરી શ્વાસ સુધી, મરવા સુધી અમે તમારી સાથ દેવા માટે તૈયાર છીએ.
અગર જો તમે હુકુમત હાથમાં લેવા ચાહતા હોય તો બિસ્મિલ્લાહ, કુફા આવી જાઓ, અમે જે છે મરવા સુધી તમારો સાથ દેશું. ઇમામ જ્યારે આ પત્રને વાંચે છે એટલે જવાબ લખે છે. જવાબમાં ઇમામ લખે છે કે એ મારા શિયાઓ, એ મારા ચાહવાવાળાઓ કુફામાં, ખુદા તમારા ઉપર રહેમત નાઝિલ કરે, મારા પણ તમારા ઉપર સલામ થાય. પરંતુ મારો વિચાર અત્યારે કયામ કરવાનો અથવા તો જિહાદ કરવાનો અથવા તો હુકુમત હાથમાં લેવાનો નથી. ખુદા તમારા ઉપર રહેમ કરે, તમે ઘરમાં ચોટી રહ્યો અને એવા કોઈ કામ ના કરો કે જેનાથી તમારા ઉપર તોહમત લાગે. જ્યાં સુધી માવિયા જીવતો છે ત્યાં સુધી હું કયામ કરવાનો નથી. અને જ્યારે માવિયા આ દુનિયાથી રૂખસત થઈ જશે, જ્યારે આ માવિયા આ દુનિયાથી મરી જશે અને અગર જો હું જીવતો હોઈશ ત્યારે હું મારા વિચારોથી તમને જાણકાર કરીશ. એક દરૂદ પઢે મોહમ્મદ વ આલે મોહમ્મદ. આ ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો પત્ર, કુફાથી પત્ર આવે છે. ટૂંકમાં કહીએ તો કુફાથી પત્ર આવે છે કે મૌલા કયામ કરો. ઇમામે હુસૈન પરબારી મનાઈ કરે છે કે મારે અત્યારે કયામ કરવો નથી. જ્યાં સુધી માવિયા જીવતો છે ત્યાં સુધી હું કયામ કરવાનો નથી. જ્યારે માવિયા મરશે ત્યારે જોઈ જશે. આ એક ટૂંકમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો પત્ર. પરંતુ આ પત્રમાં અગર જો આપણે નજર કરીએ તો બે વસ્તુ છે. પહેલી વસ્તુ ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામનો બચાવ છે. અગર જો ઇમામ અહીંયા કયામ માટે તૈયાર થઈ જાય તો એનો સીધો મતલબ ઈ થાય છે કે ઇમામે હસને જે સુલહ કરી છે એ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ નઉઝુબિલ્લાહ કબૂલ નથી રાખતા અને ઇમામનો ઈરાદો જિહાદનો છે. સુલહ થઈ છે એ બરાબર જ નથી. માટે ઇમામ કહે છે કે જ્યાં સુધી માવિયા જીવતો છે ત્યાં સુધી હું કયામ નથી કરવાનો. મતલબ કે જે ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલાતુ વસ્સલામે માવિયા ઇબ્ન અબી સુફિયાન સાથે સુલહ કરી છે એ સુલહની શરતો ઉપર હું બાકી રહેવાનો છું. બીજું, હજી અત્યારે સમય અને સંજોગ નથી. સમય અને સંજોગ નથી કે હું કયામ કરું. હજી હું તમારામાં ઈ લાયકાત નથી જોતો કે તમે કયામ માટે તૈયાર હોય. તમે ફક્ત જબાનથી બોલો છો, તમે સાથ દેવા માટે હજી તૈયાર નથી. આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ, એમની પાસે પણ એક માણસ આવે છે કે જેનું નામ તારીખ સદીર લખે છે. એ માણસ પણ આવીને કહે છે, મૌલા તમે કયામ શા માટે નથી કરતા? તમારા એલેવ પીઠે એલેવ છે, તમારા ચાહવા વાળાઓ એટલા બધા ચાહવા વાળા છે, તેમ છતાં તમે શા માટે કયામ નથી કરતા? ઇમામ પૂછે છે, આઈ સદીર મને બતાવો કે મારા ચાહવા વાળા કેટલા? તો એ વિચાર કરે છે ને કહે છે, મૌલા 1 લાખ તો ખરા જ, 100,000 પેરસોન એ તમારા શિયા છે, તમારા ઈશારાની વાટ જોવે છે. ઇમામ કે 1 લાખ માણસો? તો કે નહીં મૌલા 1 લાખ કરતા વધારે. ઇમામ કે કેટલા? તો કે નહીં મૌલા લગભગ 2 લાખ કરા. 200,000 પેરસોન તમને સાથ દેવા માટે તૈયાર છે. તમે આગળ વધો, હુકુમતને હાથમાં લઈ લો. ઇમામ કે 2 લાખ? તો કે નહીં મૌલા 2 લાખ તો ઓછામાં ઓછા, પરંતુ એના કરતા પણ વધારે. લગભગ સમજી લઈએ કે મુસ્લિમ હુકુમત અત્યારે જે છે એમાં અડધા માણસો તમારા ચાહવા વાળા છે, તો તમે આસાનીથી હુકુમતને હાથમાં લઈ શકશો. ઇમામ મુસ્કુરાય છે અને કહે છે કે આપણે ચાલો બહાર જઈએ ફરવા.
એ માણસ સદીર બહાર નીકળી અને એક ઘોડો તૈયાર કરે છે ને એક ગધેડો તૈયાર કરે છે. સદીર કહે છે કે મૌલા હું ગધેડા ઉપર બેસીશ. તો કે ઇમામ કહે છે કે ના હું ગધેડા ઉપર બેસીશ. તો કે ના મૌલા તમને શોભા ના દે. તો કે ના મને જે છે એ રાહત મળે છે, હું ગધેડા ઉપર બેસીશ. હવે એ જમાનામાં સવારી હતી, એક સાધન હતું. ઇમામ બેસે છે ને આ બંને ઇમામ અને સદીર બંને માણસો જે છે એ નીકળે છે, એક જગ્યા ઉપર ઉભા રહે છે નમાઝ પડવા માટે. ત્યાં બાજુમાં એક માણસ હતો, એક જવાન છોકરો હતો, એ ઘેટા બકરા ચરાવતો હતો. ઇમામ નમાઝને શરૂ કરવા પહેલા કહે છે, હે સદીર, આ જેટલા ઘેટા ને બકરા દેખાય છે એટલી જ તાદાદમાં મારા શિયા હોત ને તો હું ઘરમાં ના બેઠો રહેત, બલકે આગળ વધી અને કયામ કરે. સદીર જે છે, ઇમામ તો નમાઝ પડવા માંડ્યા. સદીર વિચાર કરતો રહી ગયો કે કેટલા છે. જેવી નમાઝ પૂરી થઈ એટલે સદીરે એ ઘેટા બકરાને ગણવાનું ચાલુ કર્યું. તમે વિચાર કરો કેટલા ઘેટા બકરા હશે. 17 ઘેટાથી વધારે નહીં હતા, 17 ઘેટાથી વધારે નહીં હતા. ઇમામ કહે કે આ 17 જ હોત ને તો હું કયામ કરી નાખે, પરંતુ નથી. હવે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની જિંદગીમાં જે આ પત્ર ઇમામ લખે છે, તો ઇમામ પણ એ ઈશારો કરવા ચાહે છે કે હજી સમય નથી આવ્યો, હજી તમે પાકા ને મજબૂત નથી થયા કે હું તમારી વાત ઉપર લબ્બૈક કહું. એટલે કે ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામની શહાદત પછી ઇમામ 10 વર્ષ સુધી જે છે એ ઘરમાં બેસે છે અને સુલહની શરત ઉપર બાકી રહી છે, પરંતુ કયામ નથી કરતા. શું કામ આવું બને છે? આ એક કરબલાનું બેકગ્રાઉન્ડ છે કે જે હું તમારી સમક્ષ રજૂ કરું છું. કારણ કે કૂફાના શિયાઓની જે નજર હતી એ ઇમામની નજર નહીં હતી. કૂફાના જે શિયાઓ હતા એની નજર ફક્ત ગવર્નમેન્ટ ઉપર હતી, એની નજર ફક્ત હુકુમત ઉપર હતી. પરંતુ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની નજર એના કરતા ક્યાંય વધારે આગળ છે. કારણ કે હુકુમતનું મહત્વ ઇમામની નજરમાં નથી. કારણ કે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ એ અમીર અલ મુઅમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામના ફરજંદ છે. જે ઇમામની હાથમાં બયત કરવા માટે મસ્જિદમાં તમામ મદીનાના લોકો વાટ જોવે છે, ઇંતજાર કરે છે કે ઇમામ ઘરમાંથી બહાર નીકળી અને મસ્જિદમાં આવે તો અમે એના હાથ ઉપર બયત કરીએ. તલહા ને ઝુબૈર જાય છે ઇમામને બોલાવવા માટે, મૌલા બધા વાટ જોવે છે, ઇંતજાર કરે છે, તમારા હાથ ઉપર બયત કરવી છે. ઉસ્માનના કત્લ પછીની વાત છે. ઇમામ ઘરમાં શું કામ કરતા હતા? પોતાનું ચપ્પલ, પોતાની જે જૂતી હતી એને થીગડો મારતા હતા. ઇમામ પૂછે છે, આઈ તલહા ને ઝુબૈર, મને બતાવો તો ખરી કે આ મારી જૂતી, મારા શૂઝ જે છે, મારા બૂટ છે, એની કિંમત કેટલી? તલહા ને ઝુબૈર ઇમામની મોજડી સામે જોવે છે તો લગભગ 70 જગ્યાએથી ફાટેલી અને સાંધેલી છે. કેટલી જગ્યાએથી? 130 વખત એને સાંધવામાં આવેલી છે. આપણે તો એક વખત બૂટ પાલિશ ના થયા હોય તો આપણે પહેરીએ નહીં, બરાબર છે? ઇમામ 70 વખત ઈ સાંધેલા બૂટને પહેરે છે. તલહા ને ઝુબૈર કહે કે મૌલા આ 70 જગ્યાએથી ફાટેલી છે, એની શું કિંમત હોય મૌલા? કાંઈ કિંમત નથી. તો કે નહીં. ઇમામ કે છતાં પણ કાંઈક કિંમત લગાડ. તો કહે છે મૌલા જૂતીના કારણે નહીં, તમારી ઇજ્જતના કારણે આ જૂતી અગર વેચાય તો એ અડધો દિરહમમાં, બહુ મેક્સિમમ કોઈ આપવા માટે તૈયાર થાય તો અડધો દિરહમ. ત્યારે મૌલા ફરમાવે છે, હે તલહા ને ઝુબૈર, યાદ રાખો મારી નજરમાં આ હુકુમત કે જેના માટે બૈઅત કરવા માટે લોકો ભેગા થયા છે, એ હુકુમતની કિંમત આ જૂતી કરતા ઓછી છે, આ મોજડી કરતા ઓછી છે. સિવાય કે
સિવાય કે એના થકી હું ઇન્સાફ કાયમ કરી શકું અને અલ્લાહના હુકમને જારી કરી શકું, તો એની વેલોર છે. બાકી હુકુમતના કારણે હું ફખર કરું કે જે suis roi, કે હું બાદશાહ છું, તો એની મારી પાસે કોઈ વેલોર નથી. અડધા દિરહમ જેટલી અથવા તો 70 જગ્યાએથી ફાટેલી મોજડી કરતા પણ આ હુકુમત મારા માટે બદતર છે. એ જ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ, અલી અલૈહિસ્સલામના ફરઝંદ છે, તો એની નજરમાં હુકુમતની વેલોર નથી, ગવર્નમેન્ટ બનાવવાની વેલોર નથી, બલકે વેલોર છે તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામની નજર જ્યાં પહોંચે છે તો એ હુકુમત ઉપર નહીં, બલકે એ ગવર્નમેન્ટ હાસિલ કરવા પછી ઇસ્લામની બહકા અથવા તો એ હુકુમતનું મહત્વ નથી, બલકે ઇસ્લામ બાકી રહે એનું મહત્વ છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામની નજર એ હુકુમત ઉપર નથી, બલકે ઇમામની નજર એના ઉપર છે કે જે બની ઉમૈયાની મુનાફિકત જે ઇસ્લામમાં ફેલાઈ ગઈ છે એને ખતમ કરી નાખે. આ છે. પરંતુ જે શિયાઓ કાગળ લખે છે એ એક ઉતાવળનો કાગળ હતો. ઇમામ મનાઈ કરે છે કે નહીં, હું જે છે એ આ હુકુમત આગળ લેવા માટે, હુકુમત લેવા માટે કઈ આમ નથી કરવાનો, અને જે જમાનામાં નીકળીશ તો પણ હુકુમત હાસિલ કરવા માટે નહીં, બલકે દીને ઇસ્લામને બચાવવા માટે નીકળીશ. અને તમે જે ઉતાવળ કરો છો ને કાગળ લખીને મને બોલાવો છો, તો હું તમારા કાગળ ઉપર ઉતાવળ નહીં કરું. હું જે છે એ વાટ જોઈશ જ્યાં સુધી કે માવિયા ઇબ્ન અબી સુફિયાન જહન્નમ વાસિલ થાય, પછી હું કાંઈક વિચાર કરીશ અને મારા વિચારોથી તમને જાણકાર કરીશ. અહીંયા આપણને એક બહુ સરસ મજાનો દર્શ આપણી જિંદગીમાં મળે છે. અને જાણે એવું લાગે છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતો વસ્સલામનો આ પત્ર જાણે આપણને મુખાતબ થઈને કહી રહ્યો હોય કે એ મારા શિયાઓ, હું તમને કહું છું, તમને શું કહેવા ચાહે છે કે તમે તમારા કોઈ કામમાં ઉતાવળ ના કરો. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, ઉતાવળું કામ શૈતાનનું છે. હજી ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મદીનામાં છે, કાગળ આવે છે તો પરબારા નીકળી નથી જતા, બલકે ફરમાવે છે કે હજી એ સમય નથી આવ્યો. સમય પહેલા અગર કોઈ કામને અંજામ આપવામાં આવે તો એને કહેવામાં આવે છે ઉતાવળ, અને ઉતાવળું કામ શૈતાનનું છે. એક સરસ મજાનો હિસ્તોવાર તમારી સમક્ષ રજૂ કરું, શાયદ નહીં સાંભળ્યો હોય. જ્યારે જનાબે ઈસા અલૈહિસ્સલાતો વસ્સલામનો જન્મ થયો, ત્યારે બધી મૂર્તિઓ, સ્ટાચ્યુ કે જે લોકો એની ઇબાદત કરતા હતા, એ બધી સ્ટાચ્યુ જે છે એ ધ્રુજીને પડી ગઈ. શૈતાન બધાને ભેગા કરે છે કે આ વળી શું છે કે કોઈ દિવસ નહીં ને આજે આમનામ ઓચિંતા આ બધા સ્ટાચ્યુ, આ બધી મૂર્તિઓ ધ્રુજીને પડી ગઈ છે. જુઓ, જમીન ઉપર જુઓ કે શું વાક્યો પેશ આવ્યો છે. બધા ફરે છે પરંતુ કાંઈ નજર નથી આવતો. હવે ખુદ શૈતાન આગળ વધી અને જોવા માટે જાય છે અને એ જગ્યા ઉપર પહોંચે છે કે જ્યાં હઝરત ઈસા અલૈહિસ સલામનો જન્મ થયો, બૈતુલ મુકદ્દસની બહાર બાજુમાં જંગલમાં. તો ત્યાં ફરિશ્તાઓનો હુજુમ છે અને ઇબ્લિસને નીકાળે છે ત્યાંથી. તો કે તું અહીંથી ચાલ્યો જા. તો કે કેમ? તો કે નબીએ ખુદા હઝરત ઈસા અલૈહિસ સલામનો જન્મ થયો છે કે ઉલુલ અઝ્મ પૈગંબરમાંથી છે. શૈતાન જાય છે અને બધા પોતાના ચેલિયાઓને ભેગા કરે છે અને કહે છે કે આજે એવા નબીનો જન્મ થયો છે કે મને ડર લાગે છે કે એમના આવવાથી હવે પછી કોઈ ઇન્સાન સ્ટાચ્યુની પૂજા નહીં કરે, સ્ટાચ્યુની ઇબાદત નહીં કરે, પથ્થર અને મૂર્તિ સામે સજદો નહીં કરે. આ સાંભળીને બધા શૈતાનના ચેલિયાઓ વ્યાધિમાં પડી ગયા કે આ તો આપણું એક મોટું હથિયાર હતું કે જેના થકી આપણે અલ્લાહના બંદાઓને બહેકાવી શકીએ છીએ. તો હવે આપણે શું કરવું, ઈલાજ શું? ત્યારે ઇબ્લિસ કહે છે કે હું તમને એક નુસ્ખો દેખાડું છું.
કે જેનો અસર જે છે એ સ્ટાચ્યુની પૂજા કરવા, સ્ટાચ્યુની ઇબાદત કરવા જેટલો અસર હશે. તો કે એ શું નુસ્ખો છે? તો કે આદમની ઔલાદને ઉતાવળમાં નાખી દો. જેવા એ ઉતાવળમાં પડશે એનો અસર જે છે એ કેવો હશે? ખુદાની નહીં બલકે સ્ટાચ્યુની ઇબાદત કરવા જેટલો હશે. અને ઉતાવળા કરી નાખો. ઉતાવળા કરશો તો પછી હવે આપણને પડી નથી કે લોકો ઇબાદત કરે, ખુદાની ઇબાદત કરે કે પછી મૂર્તિની ઇબાદત કરે. પરંતુ હોવું એ જોઈએ, આ કોની વાત છે? શૈતાનની વાત છે. હોવું એ જોઈએ કે આ ઔલાદે આદમ મૂર્તિની પૂજા નહીં બલકે ઉતાવળ કરે. હવે જે ઇન્સાન ઉતાવળ કરે છે એ અમુક જાતના નુકસાનમાં ફસાય છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આ પત્ર દ્વારા આપણને કહેવા ચાહે છે કે જે વસ્તુનો સમય ના આવ્યો હોય એ પહેલા ઉતાવળ ના કરો. 5 નુકસાન જે છે આપણને મળી આવે છે કે જેનાથી આપણે પ્રોબ્લેમ્સમાં ફસાઈ જઈએ. સૌથી પહેલું નુકસાન ઉતાવળ કરવાથી જે આવે છે એ છે ઇન્સાનનો સમય અને તાકાત. ઇન્સાનનો ટાઈમ અને ફોર્સ બંને જે છે એ બરબાદ થાય છે. મૌલાએ મુત્તકિયાન હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहि सलातो वस्सलाम સરસ મજાનું એક્ઝામ્પલ આપે છે. અને આપણે અગર જો એ એક્ઝામ્પલને આપણી જિંદગીમાં ઉતારી લીધું તો દુનિયામાં ઘણી જગ્યાએ આપણને ફાયદો થશે. ઇમામ ફરમાવે છે કે ઝાડ ઉપર ફળ આવે, ફ્રૂટ આવે તો એને સમય પહેલા તોડી ના લ્યો. અને ખારી જમીન ઉપર, નમકીન જમીન ઉપર, નિમક વાળી જમીન ઉપર તમે ખેતી ના કરો. આવું કરવાથી તમારો સમય પણ બરબાદ થશે અને તમારી તાકાત પણ વેડફાઈ જશે. ઇમામ ફરમાવે છે તમે ઉતાવળ ના કરો, ઝાડને એના સમય ઉપર તોડો તો મીઠા પણ લાગશે અને તમારી બોડીને, તમારા શરીરને વિટામિન પણ પૂરા પાડશે, તમને તાકાત પણ મળશે, કેલ્શિયમ પણ મળશે ફ્રૂટથી. પરંતુ અગર જો તમે ફળને, અત્યારે માંગાની સિઝન છે અથવા તો લેચીની સિઝન છે, અગર લેચી હજી લીલી છે અને આપણે તોડી લઈએ, કેવી લાગશે? ખાટી એવી લાગશે કે મોઢામાં નહીં ગળે. સુકામાં મોઢામાં નથી કરતી. અને પોસિબલ છે કે કોઈને ગુતની બીમારી હોય તો એ ખટાશ જે છે એના જૂનુમાં, ગોઠણ અને પગમાં દુખાવો પેદા કરે. પોસિબલ છે કોઈને ખાટું ખાવાથી એલર્જી હોય તો માથું પણ દુખી આવે. તો આ ખાટું ખાવાથી નુકસાન થાય છે. શું કામ નુકસાન થાય છે? કારણ કે એ લેચીને આપણે એના સમય પહેલા તોડી લીધી. માટે અગર જો આમ કરવા બેઠશો તો જે તોડવામાં સમય તમે નાખો છો એ સમય પણ બરબાદ, જે તાકાત વાપરો છો એ તાકાત પણ બરબાદ. સૌથી પહેલું નુકસાન આ છે. માટે યાદ રાખીએ આપણે કે કોઈ દિવસ જિંદગીમાં ઉતાવળ ના કરીએ. જે કામ હોય એના સમય ઉપર અંજામ આપીએ. હજી નમાઝનો ટાઈમ થયો નથી ને હું પડી લઉં, નહીં ભાઈ, કામ નહીં લાગે. ખુદાની બારગાહમાં આક્ષેપ્તે નહીં થાય. તું તારો સમય બગાડે છે તો કે નહીં, હું જે છે એ 1 કલાક લાંબી નમાઝ પડીશ. પરંતુ પડીશ ક્યારે? 10 વાગે સવારે પડીશ ઝોહરની નમાઝ. ના થાય. કારણ કે ખુદાવંદી આલમે ઝોહરની નમાઝનો સમય નક્કી કર્યો છે. તું એના પહેલા પડી લેશ, તારી તાકાત પણ જશે, તારો સમય પણ બરબાદ જશે. ખુદાની બારગાહમાં તો કબૂલ નથી થવાની. માટે કોઈ પણ કામ હોય એમાં ઉતાવળ ના કરીએ. આ એક નુકસાન, સમય અને તાકાત બંને બરબાદ થાય. બીજું નુકસાન, નાઉમીદી આવે. ઇન્સાન થાકી જાય, નાઉમીદી આવે. ઇમામ હસન અસ્કરી अलैहि सलातो वस्सलाम પણ આવું જ કંઈક એક્ઝામ્પલ આપણને બયાન કરે છે. અને એમાં પણ ઇમામ ફરમાવે છે કે ઝાડના ફળને, ફ્રૂટને એના સમયની પહેલા ના તોડી લ્યો. કારણ કે ખુદાવંદી આલમે એનો
એક ખાસ વખત નક્કી કર્યો છે અને આમ કરવા જાશો તો પછી તમારામાં નાઉમ્મીદી આવશે. હવે નાઉમ્મીદી કેવી રીતે આવે? હું એક કામ કરતો હોય, દાખલા તરીકે અત્યારે ગરમીનો જમાનો છે અને હું દુકાન ખોલું અને પિલોવેરની દુકાન ખોલું, ગરમ કપડાની દુકાન ખોલું, શું ચાલશે? નહીં ચાલે. કારણ કે ગરમીમાં કોઈ ગરમ કપડાનો ગ્રાહક હોતો નથી. અને પછી હું કહું કે ચાલો મારે દુકાને બેસવું જ જોઈએ, હું 8-8 10-10 કલાક દુકાને બેસું, મારે વેપાર થવાનો છે? નહીં થાય, વેપાર નહીં થાય. શું કામ? કારણ કે તે સીઝન જે પકડી છે એ ખોટી પકડી છે. એ જ પિલોવેરની દુકાન જે છે અથવા તો ગરમ કપડાની દુકાન તે ઠંડીના સમયમાં ખોલી હોત તો તને ફાયદો મળે. પરંતુ અત્યારે તું આખી સીઝન ગરમીમાં ગરમ કપડાને વેચવા માટે બેસી જા, એક ગ્રાહક નહીં આવે અને પછી તું થાકીને કહેશ કે આ ધંધો જ મૂકી દો. આ ધંધામાં વેપાર જ નથી, ફાયદો જ નથી. નાઉમ્મીદ થઈ ગયો કે આમાં મને વેપાર નહીં થાય, દુકાન બંધ કરી દઈશ. શું કામ દુકાન બંધ કરવાનો વારો આવ્યો? નાઉમ્મીદ કે હવે આમાં વેપાર થશે નહીં. પરંતુ જે પ્રોબ્લેમ્સ એની જિંદગીમાં હતો, જે ખોટ એની જિંદગીમાં હતી, જે ખામી એની જિંદગીમાં હતી, એ જે છે ઠંડી આવવા પહેલા ગરમીની સિઝનમાં એ આ ગરમ કપડાની દુકાન. ઇમામ ફરમાવે છે કે જે ઇન્સાન સમય પહેલા ઉતાવળ કરીને કોઈ કામ કરશે તો એમાં એને નાઉમ્મીદી આવશે. ત્રીજી વસ્તુ, એની જિંદગીમાં પછતાવો આવશે. ઘણા ઉતાવળા માણસોને જોયા છે ને. ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે કોઈ ઉતાવળો ઇન્સાન એ વસ્તુ સુધી પહોંચે છે, પછી ફરમાવે છે કાશ હું અહીંયા સુધી ના પહોંચ્યો હોત અને કાશ આવું મારી જિંદગીમાં ના થયું હોત. ઘણી વખત શાદી બાબતે આવું બહુ થાય છે, ખાસ કરીને જૈન માટે. કોઈ જે રૂપાળી છોકરી દેખાણી અને કહે છે કે હું આને દોસ્ત બનાવી નાખું, અથવા તો મા બાપ કોઈ જે છે પૈસાવાળો ઘરાનું દેખાણું તો કે બિસ્મિલ્લાહ હું આને સાથે શાદી કરી નાખું, આને મારી દીકરી દઈ દઉં, માંગવા આવ્યું છે એટલે જરાય રિસર્ચ ના કરે, તહકીક ના કરે, છોકરો કેવો છે છોકરી કેવી છે તહકીક ના કરે અને બિસ્મિલ્લાહ કોપીનમાં ગળી જાય ને પછી શાદી થઈ જાય. શાદીના અમુક સમય ના જાય પછી માથું પકડે, કાશ આ શાદી ના થઈ હોત, કાશ મેં આમ ના કર્યું. શું કામ? કારણ કે તારે જ્યાં તહકીક કરવાની હતી, તહકીક કર્યા પહેલા, રિસર્ચ કર્યા પહેલા, છાનબીન કર્યા પહેલા તે આ કામ કર્યું, પછી કહે છે કે કાશ મેં આ કામ ના કર્યું. આ ત્રીજું નુકસાન. ઉતાવળનું ત્રીજું નુકસાન એ છે કે ઇન્સાનને કાશ બોલવાનો વારો આવે, પછતાવો આવે. હવે અમુક વાતો છે કે હું જલ્દી બયાન કરી નાખું. ચોથી વસ્તુ, ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે જે ઇન્સાન પોતાની જિંદગીમાં ઉતાવળ કરે છે એ ઇન્સાન toujours ગમગીન રહે છે, નર્વોસિટી એની વધી જાય છે. અને આપણે જોઈએ કામ ફતેહ ના થાય, ઉતાવળ કરીને કામ ચાલુ કરી નાખ્યું, ફતેહ ના થાય પછી ગમગીન રહે કે આમ શું કામ, મારો આટલો માલ ખોટમાં ગયો, આટલું નુકસાન થયું, ગમગીન રહેવા લાગે. પાંચમી વસ્તુ ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે જે ઇન્સાન પોતાની જિંદગીમાં ઉતાવળ કરે છે એ ઇન્સાનની જિંદગીમાં એરર પણ વધારે હોય છે. એક ઇન્સાન સમજી વિચારી એના સમય ઉપર કામ કરતો હોય એની જિંદગીમાં કોઈ દિવસ ભૂલ નહીં હોય, અથવા તો ભૂલ હશે, માણસ માત્ર ભૂલને પાત્ર, પરંતુ એની જિંદગીમાં ભૂલ બહુ ઓછી હશે. પરંતુ જે ઇન્સાન ઉતાવળો હશે, ફટાફટ આ કામ કરી નાખો, ફટાફટ આ કામ કરી નાખો, એ ઇન્સાનની જિંદગીમાં એક કામ કરવા જશે એમાં 10 ભૂલ કરીને બેઠો હશે. માટે કોશિશ કરીએ આપણી જિંદગીના દરેક કાર્યો એવા હોવા જોઈએ કે જેમાં ઉતાવળ ના હોય, પરંતુ એની સાથે ખુદાવંદી આલમ કુરાને મજીદમાં ફરમાવે છે ઉતાવળ ના કરો પણ જલ્દી કરો.
અજ્જિલુ બિસ્સલાત કે નમાઝ પઢવામાં તમે જલ્દી કરો. સારિઉ બિલ મગફિરા કે તમે તૌબા કરવામાં જલ્દી કરો. કુરાન મનાઈ કરે છે ઉતાવળ ના કરો. કુરાનની એક આયત આપણે હમણાં શરૂઆતમાં પડી કે ઇન્સાન કેવો છે ખબર છે? વયદઉલ ઇન્સાનુ બિશર્ર દુઆહુ બિલ ખૈર વકાનલ ઇન્સાનો અજુલા. ઇન્સાનની આદત શું છે કે જ્યારે દુઆ કરે છે તો ખરાબ વસ્તુની માંગણી પણ એવી રીતે કરે છે જેવી રીતે કે સારી વસ્તુની માંગણી કરે છે. ઘણી વખત ઘણા ઇન્સાનને જોયા છે ને, જરાક એવી બીમારી આવે તો અલ્લાહની બારગાહમાં હાથ ઉઠાવીને કે ખુદાયા તને વાસ્તો એને બેચનો કે મને હવે આ દુનિયાથી ઉઠાવી દે. કાંઈક મુસીબત આવે તો કે હવે આના કરતા મરી જવું બહેતર, ખુદાયા મને મોત દે. આ શું? મોતની દુઆ માંગે છે. કેવી રીતે માંગે છે? જેવી રીતે શફાની દુઆ માંગતો હોય એવી રીતે મોતની દુઆ માંગે છે. શું કામ આવું થાય છે? કુરાન ફરમાવે છે વકાનલ ઇન્સાનો અજુલા. શું કામ? કારણ કે ઇન્સાન ઉતાવળો છે. તો ખુદાવંદી આલમ ઉતાવળ કરવાની મનાઈ કરે છે, પરંતુ એની સામે કહે છે કે તમે જલ્દી કરો. હવે આ જલ્દી અને ઉતાવળ બે ગુજરાતીના શબ્દો છે, ફરક બહુ મામૂલી છે. ઉતાવળ એને કહેવાય, ધ્યાનથી સાંભળજો, ઉતાવળ એને કહેવાય કે જ્યારે સમય ના થયો હોય એની પહેલા કોઈ કામને અંજામ આપીએ, એનું નામ છે ઉતાવળ. પરંતુ જેવો સમય થઈ ગયો તો કહેવામાં આવે છે કે હવે જલ્દી. તો જલ્દી સમય આવ્યા પછીની વાત છે, ઉતાવળ સમય આવ્યા પહેલાની વાત. હવે અત્યારે દાખલા તરીકે પિલ નમાઝનો સમય 11:30 વાગે ઝોહરનો છે, તો કે હવે ઝોહરનો ટાઈમ થઈ ગયો છે, હવે મોડું ના કરો, જલ્દી કરો નમાઝ પઢવામાં. જલ્દી તમે નમાઝ પઢવા માટે આગળ વધો. તમારાથી ગુનાહ થઈ ગયા છે તો જલ્દી તમે ગુનાહની તોબા કરવા માટે આગળ વધો. બસ આખરી હદીસ જહેમત તમામ. આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે કોઈ કામમાં જ્યાં સુધી 3 સિફત મોજૂદ ના હોય ત્યાં સુધી એ કામ અલ્લાહની બારગાહમાં કબૂલ નથી થવાનું. પહેલું, એ કામમાં જલ્દી તમે કરેલું હોય. એ કામ તમારે એનો સમય થઈ ગયો એટલે જલ્દી કરેલું હોય. દાખલા તરીકે કોઈ ગરીબ માંગવા આવ્યો તો પછી એને લબડાવો નહીં કે કાલે આવજે, જુમાને આવજે, તમારે દેવું છે દઈ દો આજે. તો જે કામમાં જલ્દી કરેલું ખુદાની બારગાહમાં કબૂલ થશે. બીજું કામ, તમે ગમે એટલું મોટું કામ કરો પરંતુ ખુદા માટે કર્યું છે તો તમે તમારા કામને નાનું સમજો. પહેલું, જલ્દી કરો. બીજું, તમારા નેક કાર્યને નાનું લેખો. અને ત્રીજું, છુપાઈને કરો. એમ નહીં કે હું મોટા મોટા બેનર મારું કે મેં આ કામ કર્યું, હું આ કામ કર્યું, મેં ફલાણાની મદદ કરી. નહીં, તમે એ કામ બની શકે તો છુપી રીતે કરો. આ 3 કામ હશે તમારી જિંદગીમાં તો એ અલ્લાહની બારગાહમાં કબૂલ થશે. તો આજનો ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો પત્ર હતો કૂફાના જવાબમાં, કૂફાના શિયાઓના જવાબમાં, કે હું કયામ નથી કરવાનો, કયામ કરવા માટે ઉતાવળ નથી કરવાનો, કારણ કે મારો મકસદ હુકુમત લેવાનો નથી, બલકે મારો મકસદ ઇસ્લામની બકા અને મુનાફિકતની નાશમાંથી છે. આજની રાત મુહર્રમની પહેલી રાત છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ મદીનામાં છે. મદીનાનો ગવર્નર જે હતો ઇમામને બોલાવે છે. ઇમામ પોતાના સાથીઓ સાથે ત્યાં જાય છે, જોવે છે વલીદની બાજુમાં મરવાન પણ બેઠેલો છે. ગવર્નર ખબર આપે છે કે માવિયા ઇબ્ન અબી સુફિયાન આ દુનિયાથી રૂખસત થયો. ઇમામ ફરમાવે છે ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. કહે છે કે અમને હુકમ આપવામાં આવ્યો છે કે તમારાથી બૈઅત લઈ લઈએ કે જેથી તમારી જાનને પણ ફાયદો અને અમને પણ નિરાત. ઇમામ કહે છે કે આ રાતનું અંધારું છે, અત્યારે મારા ને તમારા સિવાય કોણ છે? તમે સવાર કરો, હું પણ સવાર કરું. આવતીકાલ સવારે આપણે જોશું કે શું કરવાનું છે. વલીદ માની જાય છે કે ઠીક છે, આપણે સવારે આના ઉપર વાત કરશું.
મરવાન કહે છે કે એ વલીદ, અગર જો અત્યારે ઇમામથી બૈયત ના લીધી અને ઇમામ બૈયત ના કરે અને તે એની ગરદન નથી ઉડાવી તો યાદ રાખ, ઇમામ કોઈ દિવસ તારા હાથમાં નહીં આવે. જ્યારે આ મરવાનની ધમકી સાંભળવી હતી ત્યારે ઇમામ ફરમાવે છે, એ નજીસ ઔલાદ, શું તું ચાહે છે કે મને કત્લ કરે? જ્યારે આ વાત સાંભળવી હતી કે બહાર ઉભેલા 18 જવાનાને બની હાશિમ ઇમામની આવાજ ઉપર અંદર દાખલ થઈ જાય છે. ઇમામને પોતાના ઘેરામાં લઈ લે છે અને અબ્બાસના ચહેરા ઉપર ગજબ છે કે તું મારા મૌલા ઉપર આંગળી ચીંધે છે. પરંતુ ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામને એટલું કહીને ચૂપ કરે છે, અય અબ્બાસ, બાબાએ તને કરબલા માટે માંગ્યો છે અને અબ્બાસ યાદ રાખ કે આ કરબલા નથી, આ મદીના છે. અબ્બાસને શાંત કરે છે. બધા જવાનો સાથે ઘરે આવે છે. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ઘરના દરવાજા ઉપર ઇમામે હુસૈનના ઇંતજારમાં છે. આવે છે, પૂછે છે કે ભાઈ શું ખબર છે? કહે છે, બહેન જાઓ અને અબ્દુલ્લાહથી રજા લઈ આવો અને સફરની તૈયારી શરૂ કરો. આપણે સવારે આ મદીનાને છોડી અને મક્કા તરફ જઈ રહ્યા છીએ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ રોઝા ઉપર જાય છે. નાના રસૂલે ખુદાના રોઝા જનાબે સૈયદા અને ઇમામે હસનના રોઝાથી રૂખસત થઈ આવે છે અને પછી નાની ઉમ્મે સલમા પાસે આવે છે અને કહે છે, નાની ઉમ્મે સલમા, હું તમારાથી ખુદા હાફિઝી કરવા માટે આવ્યો છું. નાની, ખુદા હાફિઝ કે હવે મારે સફરનો ઈરાદો છે. નાની ઉમ્મે સલમા કહે છે, અય મારા લાલ હુસૈન, તમારે જ્યાં જવું હોય ત્યાં જવાની છૂટ છે, પરંતુ ઇરાકનો ઈરાદો નહીં કરતા, કારણ કે મેં તમારા નાના રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી સાંભળ્યું છે કે જ્યારે હુસૈન ઇરાકનો રૂખ કરે ત્યારે સમજી લેજો કે આ હુસૈનનો આખરી સફર છે. ઇમામ હુસૈન સરને ઝુકાવી દે છે અને કહે છે, નાની ઉમ્મે સલમા, હવે નાના નદીરને બચાવવા માટે આ હુસૈનને ઇરાકનો સફર કરવો પડશે. કહે છે, હા અય હુસૈન, બસ હવે મને યકીન થઈ ગયું કે હવે હુસૈનનો આખરી સફર છે. હું મારા નવાઝા હુસૈનને હવે વધારે જોઈ નહીં શકું. અય હુસૈન, તમારી કેવી હાલત થશે આ કરબલાના મેદાનમાં, આ ઇરાકમાં તમારી કેવી હાલત થશે? કહે છે, નાની ઉમ્મે સલમા, શું તમારે જોવું છે કે મારી કેવી હાલત થશે? હવે જુઓ, હું જમાનાનો ઇમામ છું. હું તમને મોજીઝાથી દેખાડું ઈ કરબલાની જમીન. આઝાદારો ઇમામે હુસૈન એક હાથને ફેલાવે છે. નાની ઉમ્મે સલમાની સામે કરબલાનું મેદાન છે. પૂછે છે, નાની ઉમ્મે સલમા, શું દેખાઈ રહ્યું છે? નાની ઉમ્મે સલમા કહે છે, આય મારા લાલ હુસૈન, એવું લાગે છે કે કોઈ બે નવજવાન બાળક જમીન ઉપર પડેલા છે. એનું બદન આખું જખમોથી ચૂર ચૂર છે. કહે છે, નાની ઉમ્મે સલમા, આ બંને મારા ભાણેજ ઓનો મોહમ્મદ છે. આઝાદારો ઇમામે હુસૈન ફરી એક બીજી જગ્યા દેખાડે છે. પૂછે છે કે કોણ દેખાય છે? નાની ઉમ્મે સલમા કહે છે, એ મારા લાલ હુસૈન, એવું લાગે છે કે કોઈ 12 વર્ષના 11-12 વર્ષનો એક નવજવાન છોકરો છે કે જેના લાશા ઉપર ઘોડા દોડી રહ્યા છે. કહે છે, એ નાની ઉમ્મે સલમા, આ મારા ભાઈ હસનની નિશાની કાસિમ, યતીમ કાસિમ છે. આઝાદારો ઇમામે હુસૈનની જગ્યા પણ દેખાડે છે કે જ્યાં નાની ઉમ્મે સલમા કહે છે, એવું લાગે છે કે કોઈ નાના રસૂલે ખુદાની શબી જેવો એક નવજવાન, એક 18 વર્ષનો જવાન જમીને કરબલા ઉપર પોતાની એડી રગડી રહ્યો હોય અને કોઈ બાપ, કોઈ એનો ચાહવા વાળો એની બાજુમાં બેઠો હોય.
इमाम हुसैन फरमावे छे ऐ नानी उम्मे सलमा आ बीजू कोई નથી बल्कि मारो 18 વર્ષનો અલી અકબર છે કે જેના સીનામાંથી આ 57 વર્ષનો બુઢો બાપ એના કલેજામાંથી બરછીનું ફળ ખેંચી રહ્યો છે કે જય હુસૈન તમે જ્યારે શહીદ થાશો મને ખબર કેવી રીતે પડશે આઝાદારો બસ સાહેબના આખરી જુમલા જહેમત તમામ ઇમામે હુસૈન કહે છે એ નાની ઉમ્મે સલમા જે ખાક તમને મારા નાના રસૂલે ખુદાએ આપી છે એ ખાકની સાથે આ એક મુઠ્ઠી ખાકને તમે રાખી દો અને જ્યારે જો કે આ ખાક ખૂનમાં તબદીલ થઈ ગઈ છે ત્યારે જોજો ત્યારે સમજી લેજો કે હવે હુસૈન આ દુનિયામાં મौजूद નથી બલકે હુસૈનનો લાશો કરબલાના મેદાનમાં પામાલ થઈ ગયો હવે આ કાફલો કરબલા મદીનાથી મક્કા તરફ રવાના થઈ ગયો હવે નાની ઉમ્મે સલમા રોજ નમાઝ બાદ એ ખાકને જોવે છે 61 હિજરી આવી એ નાની ઉમ્મે સલમા રોજ નમાઝ બાદ એ ખાકને જોવે છે આશુરનો દિવસ સવારની નમાઝ બાદ ખાકને જોવે છે ખાક સહી સલામત છે અલ્લાહની બારગાહમાં શુક્ર કરે છે અલ્હમ્દુલિલ્લાહ કે મારો હુસૈન સલામત છે ઝોહરની નમાઝ પછી નાની ઉમ્મે સલમા ખાકને જોવે છે ખાક સલામત છે અલ્લાહની બારગાહમાં હાથ બલંદ કરી અને શુક્ર કરે છે ખુદાય અમારા હુસૈનની ખેર આજે મારું દિલ બહુ બેચેન થઈ રહ્યું છે પરંતુ હા અસરની નમાઝ પછી જોવે છે હવે ખાકમાંથી તાજું ખૂન ઉછળી રહ્યું છે નાની ઉમ્મે સલમા આવાજ દે છે ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન નાના રસૂલે ખુદાના રોઝા પાસે જાય છે આવાજ દે છે યા રસૂલ અલ્લાહ قتل الحسين بكربلاء ذبح الحسين بكربلاء مات بحسين